नमस्कार। आजना द्विचक्रिका शिक्षण यानमना क्लास में आपणे धोरण 4 ना पर्यावरणनो बीजो एकम अध्ययन कार्य में लईशुं। तो चालो आप सौना आशीर्वाद थी आजनु आ शैक्षणिक कार्य आपणे शरू करिए। जो पहलो पाठ आपणे जोई लीधो छे। हाँ, आ बीजो पाठ आसपास में आपणे जोई लईए, पछी एना प्रश्नोना जवाब केवी रीते लखवाना छे, शुं छे ए आपणे करीशुं। प्रकरण 2 कान थी कान। शुं नाम छे बीजा पाठनु? कान थी कान। આપણા શરીરના જુદા જુદા અંગો વિશે તો તમે જાણો જ છો, જેમ કે આંખ, કાન, નાક, દાંત, મોં, હાથ, પગ વગેરે। આ દરેક અંગ કાર્ય કરે છે। जो अपना शरीरना अंगों विषे तमे जाणो छो। हाँ, अपना शरीरनु दरेक अंग पोतपोतानुं कार्य करे छे। कार्य करे छे एटले काम करे छे। हाथ एनुं काम करे, पग एनुं काम करे, आँख एनुं काम करे, मों एनुं काम करे, नाक एनुं काम करे, कान एनुं काम करे। दरेक अंग पोतपोतानुं काम करे छे। पग चालवानुं काम करे। हाँ, तो दरेक આપણું જે અંગ છે એ પોતપોતાની રીતે કામ કરે છે। હા, પોતપોતાનું કામ કરે છે, તેથી જ આપણું આખું શરીર ચાલે છે। આ બધા જ અંગોમાંથી કયું અંગ સાંભળવાનું કાર્ય કરે છે? સાંભળવાનું કાર્ય કયું અંગ કરે? કાન। તો આખો જવાબ શું લખશો? સાંભળવાનું કાર્ય કાન કરે છે। શું લખશો? સાંભળવાનું કાર્ય કાન કરે છે। કાન ખરું ને? તમે બધાએ મનુષ્યના કાન તો જોયા જ છે, પણ શું તમે પ્રાણીઓ અને પક્ષીઓના કાન જોયા છે? પ્રાણીઓ અને પક્ષીઓના પણ કાન હોય ને? તો આપણે ગાયના કાન જોયા છે, ભેંસના જોયા છે, બકરીના જોયા છે, પણ પોપટ, ચકલી અને કાગડાના કાન દેખાતા નથી। હોય તો છે પણ દેખાતા નથી। જોઈએ આગળ। તેઓના કાન પણ કદાચ જોયા જ હશે, પણ પક્ષીઓના કાન જોયા છે? ના, કેમ કે પક્ષીઓના કાન હોતા નથી। કાનની જગ્યાએ નાનું કાણું જ હોય છે। અહીં જગ્યાએ શું હોય? નાનું કાણું હોય। આપણે કેમ આવા કાન દેખાય છે? આ કાનનો બહારનો ભાગ છે અને અંદર કાણો છે। એવી રીતે પક્ષીઓના કાનની જગ્યાએ નાનું કાણું હોય છે। જો અહીંયા લખેલું છે, પક્ષીઓના કાન હોતા નથી। કાનની જગ્યાએ શું હોય છે? નાનું કાણું જ હોય છે। પ્રાણી શબ્દ જીવજંતુ, પક્ષીઓ, સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણી અને સસ્તન પ્રાણીઓ માટે વપરાયો છે। જો પ્રાણી શબ્દ એટલે બધા પ્રાણીઓ આવી જાય એમ। હા, જીવજંતુ આવી ગયા, પક્ષીઓ આવી ગયા, પશુઓ આવી ગયા, પેટે સરકતાવાળા સરકે એ પ્રાણીઓ પણ આવી ગયા, અને સસ્તન ધરાવતા પ્રાણીઓ પણ આવી ગયા। સરીસૃપ સરકી શકે એવા પ્રાણીઓ। હા, કોણ સરકી શકે? તો સાપ, પછી ગરોળી, મગરમચ્છ, પેટથી જે સરકી શકે એવા પ્રાણીઓ બધા સરીસૃપ કહેવાય। શું કહેવાય? સરીસૃપ। આપણે કચ્છીમાં કઈ સરે હતો,
સપવો પણ શરીર્યો વાંચું ને તો એને સરીસૃપ કહેવાય. શું કહેવાય? સરીસૃપ. પોતાના શરીર ઉપરથી સરકતા હોય એને સરીસૃપ પ્રાણીઓ કહેવાય. ચાલો આપણે એક ચિત્ર જોઈએ. શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? હા, કેમ કે આ ચિત્રમાં કલાકારે દરેક પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે. હવે આપણે શોધીશું કે કયા પ્રાણીના માથા પર કયા પ્રાણીના કાન દોર્યા છે. તે શોધી આપણે અહીં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી પર છે તે લખીશું. હાથીનું ચિત્ર જુઓ. જોયું ને? હવે ચિત્રમાં આપેલું હાથીનું ચિત્ર જુઓ. તેમાં હાથીના માથા પર તેના કાન દોરેલા છે? ના. નથી. તો હાથીના કાન કયા પ્રાણીના માથા પર દોરેલા છે? કયા પ્રાણીના માથા ઉપર? જીરાફના. તો અહીં આપણે હાથીની સામે જીરાફ લખીશું. સસલાના કાન કૂતરાના માથા પર. કૂતરાના કાન ઉંદરના માથા પર. ભેંસના કાન હરણના માથા પર. ઉંદરના કાન હાથીના માથા પર. હરણના કાન ભેંસના માથા પર. જીરાફના કાન સસલાના માથા પર દોરેલા છે. જુદા જુદા આવું તમારી ચોપડીમાં કોષ્ટક હશે. હા, તો એની સામે હાથીના કાન કયા પ્રાણી ઉપર દોરેલા છે? તો જીરાફ ઉપર. પછી સસલાના કાન કયા પ્રાણી ઉપર દોરેલા છે? તો કૂતરા ઉપર. તો એની સામે લખવાનું કૂતરું. પછી ઉંદરના કાન કયા પ્રાણી ઉપર દોરેલા છે? તો એના ઉપર આવશે હાથી. પછી જીરાફના કાન કયા પ્રાણી ઉપર દોરેલા છે? સસલું. પછી કૂતરો છે એના કાન કેના ઉપર છે? ઉંદર ઉપર. અને ભેંસ છે તો ભેંસના કાન કેના ઉપર દોરેલા છે? હરણ ઉપર. અને હરણ છે તો હરણના કાન ભેંસ ઉપર દોરેલા છે. એટલે ચિત્રકારે બધાના કાન બદલી નાખ્યા છે. એટલે જ આપણા પાઠનું નામ પણ કાનથી કાન છે. શું છે? કાનથી કાન. પહેલી પ્રવૃત્તિ આપણી આ હતી. આ જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે. તેના વિશે આપણે જોયું. અહીં કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમાં કયા પ્રાણીના કાન આપણે જોઈ શકીએ છીએ અને કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી તે અહીં આપેલા કોષ્ટકમાં આપણે લખીશું. આમાંથી કયા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ? હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી અને વાંદરા જેવા પ્રાણીઓના કાન જોઈ શકાય છે. ખરું ને? જેના કાન જોઈ શકીએ એના અહીંયા લખવાના. એ પ્રાણીઓના નામ ક્યાં લખવાના? પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકીએ છીએ. તો હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી, વાંદરો એ બધાના કાન આપણને દેખાય છે. તો એ અહીંયા લખવાના. આ વર્ગીકરણ થયું. શું થયું? વર્ગીકરણ. જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તે આ બાજુ લખશું અને જેના કાન નથી જોઈ શકતા, જો બીજું ખાનું આવ્યું, પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકતા નથી તો એના નામ અહીંયા લખવાના છે. ક્યાંથી? તો હવે આ જે બાકી છે એ બધા એમાં આવશે. બરાબર? દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતક એના કાન આપણે જોઈ શકતા નથી. કાનની જગ્યાએ શું હોય? એમના કાનની જગ્યાએ શું હોય? નાનું કાણું હોય. શું હોય? નાનું કાણું હોય. કેટલી વારમાં ભૂલી જવાનું? હે? ચાલો. કયા નામ બાકી રહ્યા? દેડકો,
માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતકના કાન જોઈ શકાતા નથી. માટે આપણે આ નામ જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી તે કોષ્ટકમાં લખીશું. જો આવી રીતે લખવું પડશે. હા, તમારી ચોપડીમાં હશે તો એ કોષ્ટક પૂરો કરવો પડશે. આને શું કહેવાય? કોષ્ટક કહેવાય. શું કહેવાય? કોષ્ટક. બરાબર, કોષ્ટક પૂરું કરવું પડશે. અત્યારે આપણે જોઈ લઈએ છીએ, પછી ઘરે પ્રશ્નોના જવાબ કે ચોપડીમાં જે લખવાના ખાના હોય એ આપણે જો સમય હશે તો અત્યારે કરશું, નહીં તો પછી ઘરેથી કરી લઈએ. ત્યારથી તમે એમ વિચારતા હશો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન હોતા નથી. આ જાણવા માટે ચાલો આપણે એક ચિત્રનું અવલોકન કરીએ. આ ચિત્રમાં મરઘી, ચકલી, પોપટ, બતક, કાગડો વગેરે પક્ષીઓ આપેલા છે. શું તમે તેમના કાન જોઈ શકો છો? નથી. ના, ખરું ને? તે બધાને કાન છે, ભલે આપણે જોઈ શકતા નથી. જો અહીંયા છે ને, નાનું કાણું છે કાનની જગ્યાએ, એ આપણને દેખાય નહીં એટલું નાનું હોય હો પાછું. હવે તમે એવા બીજા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી. તેવા પ્રાણીઓના નામ લખો. હંસ, માછલી, માખી, મચ્છર, મગર, કાચબો અને મધમાખીના કાન આપણે જોઈ શકતા નથી. વાંચો અને લખો. જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી છે. કોણ છે? પંખા જેવા કાન હોય, આવડા મોટા. હાથી. શું આવશે ખાલી જગ્યામાં? હાથી. થી. જેના કાન પર્ણો જેવા હોય તે પ્રાણી. સસલું. સસલું. પર્ણ જેવા હોય, પાંદડા જેવા હોય ને આવા, એ સસલું. પર્ણો એટલે શું? પાંદડા. શું? પાંદડા. પાંદડા જેવા જેના કાન હોય, પર્ણ. આને પર્ણ કહેવાય. જો આ સસલાના કાન આવા હોય ને, ઊભા, તો એ પ્રાણીનું નામ છે સસલું. જેના કાન તેમના માથાની ટોચ ઉપર હોય તે પ્રાણી. સસલું. માથાની ટોચ ઉપર હોય, માથાની ઉપર હોય. આમ અમુકના નમેલા હોય ને, અમુકના ઉપર હોય, અમુકના સાઈડમાં હોય. જેના કાન તેમના માથાની બંને બાજુએ હોય તે પ્રાણી. કૂતરો. માથાની બંને બાજુ હોય હે ને, તો કૂતરો. આપણે સૌ જાણીએ છીએ કે કાન દરેક સજીવોને સાંભળવામાં મદદરૂપ થાય છે. કેટલાક પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તો કેટલાક પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી. ખાસ કરીને આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી. કેમ કે પક્ષીઓને માથાની બંને બાજુએ કાનની જગ્યાએ નાના કાણા હોય છે જે તેઓને સાંભળવામાં મદદ કરે છે. સામાન્ય રીતે કાણા પીછાથી ઢંકાયેલા હોય છે. કાણા હોય શેનાથી ઢંકાયેલા હોય? પીંછાથી ઢંકાયેલા હોય. એટલે એને સંભળાય પણ કોઈને દેખાય નહીં. આપણે એટલે જ જોઈ શકતા નથી. જીવજંતુઓને પણ માથાની બંને બાજુ નાના કાણા હોય છે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના કાણા જોઈ શકશો. એ આ રહ્યા જો, એક આ રહ્યો ને બીજો આ રહ્યો. આ બે આંખો છે.
અને આ કાન છે ને? કાન છે. મગરને પણ આ રીતે કાન હોય છે, પરંતુ આપણે તે સરળતાથી જોઈ શકતા નથી. કોની ચામડી? હવે તમે બધા જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય. હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખતા શીખીએ. જુઓ આ ચિત્ર. આ ચિત્ર કોનું છે? જો છે ને, દરેકની ચામડી છે, પણ એના ઉપર જે ભાત છે, પેટર્ન છે, એ અલગ અલગ. તો આ જે ચામડી છે એ હરણની છે, બરાબર. પછી આ છે તો એ ખિસકોલીની છે. આ વાઘની છે. સરસ. વાઘ ક્યાં ગયો? પારે. બરાબર. અને આ ચિત્તો ક્યાં ગયો? પારે. અને આ જીબ્રા, તો જીબ્રા. બરાબર. એના ઉપરથી આપણે ઓળખી શકીએ. એનું ખિસકોલીની ચામડી કેવી હોય? આવી. તો આપણે ખિસકોલીના ચિત્રને તેની ચામડીના ચિત્ર સાથે જોડી અહીં તેના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. આ જ રીતે હરણ, વાઘ, ઝીબ્રા, ચિત્તાના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. જુઓ, આ ચિત્ર તૈયાર થઈ ગયું. આપણે જોયું જુદા જુદા પ્રાણીઓની ચામડીની ભાત પણ જુદી જુદી હોય છે. આ જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે. જો એના વાળ છે ને, એના લીધે જુદી જુદી જાત આ ભાત એટલે પેટર્ન, ડિઝાઇન જેવી કહેવાય. અલગ અલગ એના ચામડી ઉપર વાળ રહેલા હોય છે ને, એના લીધે અલગ અલગ ભાત આપણને દેખાય છે. તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? એવો પ્રશ્ન છે. અરે, કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? ના. ખરું ને? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? તો તેમના શરીર પર કોઈ ભાત કે રંગ હોય નહીં. અહીં આપેલા ભાત કે રંગ ન હોય તો એના ચામડી પર વાળ ન હોય તો ભાત કે રંગ એને આપણે ઓળખી ન શકીએ કે આ વાઘની ચામડી છે, કે આ હરણની છે, કે આ ખિસકોલીની છે, કે આ મગરની છે, કે આ ચિત્તાની છે, કે હે ને. એ રીતે પક્ષીઓમાં પણ હોય છે ને કલર. એના વાળના કલર અલગ અલગ હોય છે એની ચામડી ઉપર. એટલે કોઈક પક્ષી આપણને લીલો દેખાય. મોરમાં જોજો, મોરમાં કેટલા પ્રકારના કલર છે ને. પક્ષીઓમાં પોપટ, મોર, ઘણા બધી ચકલીઓ પણ આપણે જોઈએ છીએ, પીળી ને જાંબલી કલરની, કાળા કલરની, બ્લુ કલરની. હા, તો ચામડી ઉપર જે વાળ હોય છે એના લીધે રંગ અને ભાતથી એ પશુ અથવા તો પક્ષી, પ્રાણી ઓળખાતું નહીં. જુઓ, હવે આ ખાનું આપેલું છે. સૂચના શું છે? અહીં આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામે આપેલા ખાનામાં રાઈટ એટલે કે ખરું કરીશું. હવે જો પ્રાણીનું નામ છે બકરી, તો કાન દેખાતા હોય, બકરીના કાન દેખાય તો અહીંયા શું કરવાનું? રાઈટ. કાન દેખાતા ન હોય તો એમાં કાંઈ નહીં કરવાનું. હા, પછી ચામડી પર વાર હોય તો એમાં કરવાનું રાઈટ. ચામડી પર પીંછા હોય તો બકરીના ચામડી ઉપર પીંછા હોય નહીં, એટલે એમાં કાંઈ નહીં કરવાનું. જે લાગુ પડે એમાં જ રાઈટ કરવાનું. હા, જોઈએ છીએ આપણે. નામની સામે તેમના દેખાવના આધારે સામે આપેલા ખાનામાં ખરું કરીશું. પ્રાણી
કાન દેખાતા હોય, કાન દેખાતા ન હોય, ચામડી પર વાળ હોય, ચામડી પર પીંછા હોય. પ્રાણીઓના નામમાં જુઓ, તેમાં કયા પ્રાણીઓના કાન દેખાતા હોય છે? બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાયના કાન દેખાય છે. માટે આપણે તેમના નામના સામે કાન દેખાતા હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. પ્રાણીઓના કાન દેખાતા નથી, તેમના નામની સામે કાન દેખાતા ન હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. કોષ્ટકમાં આપેલા પ્રાણીઓમાં કયા પ્રાણીઓની ચામડી પર વાળ હોય છે? બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાયના શરીર પર વાળ હોય છે. માટે આપણે તે પ્રાણીઓના નામની સામે ચામડી પર વાળ હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. કોષ્ટકમાં આપેલ જો પ્રાણીઓ પશુ હોય ને, પશુઓ ઉપર વાળ હોય ચામડી ઉપર. હં? જો આ બધા પશુઓ છે, બકરી, હાથી, બરાબર, તે ચામડી પર વાળ હોય. પછી ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાય, બરાબર, એના ઉપર હોય. પણ પક્ષીઓ હોય તો એના ઉપર ચામડી ઉપર પીંછા હોય. શું હોય? પીંછા હોય. નામમાંથી કોની ચામડી પર મોર અને મરઘીના શરીર પર પીંછા હોય છે? માટે આપણે તેના નામની સામે ચામડી પર પીંછા હોય તે ખાનામાં ખરાની નિશાની કરીશું. જ્યારે દેડકા અને ગરોળીના શરીર પર વાળ પણ ન હોય અને પીંછા પણ ન હોય. આપણે ગાય અને ભેંસની ચામડી પર વાળ હોય છે તે જાણ્યું, પણ શું આપણે દૂરથી તેમની ચામડી ઉપરના વાળ જોઈ શકીએ છીએ? ના. તેમાંના કોઈ એકની નજીક જઈને જુઓ. શું તમે તેમની ચામડી પરના વાળ જોઈ શકો છો? હાથીને તો આપણે બધાએ જોયો જ છે. શું તમે તેને ક્યારે અડકવાનું સાહસ કર્યું છે? શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે? મિત્રો, આપણે સૌએ પ્રાણીઓના દેખાવ વિશે જાણકારી મેળવી. આ પ્રાણીઓ વિશેની વધારે માહિતી જેમ કે ખાવાની ટેવ, રહેઠાણ વગેરેની ચર્ચા કરો. પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતાનો વિકાસ કરો. આગળ આપણે કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓના નામ જોયા. શું તમે કહી શકો કે આ પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખો. અને કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેના નામ શોધીને તેમના નામ લાલ કોષ્ટકમાં લખો. ચકલી, કબૂતર, બતક, દેડકો, કાગડો, મોર, મરઘી અને ગરોળી ઈંડા આપે છે. જો ઈંડા આપનાર છે, હા, તો એ કયા ખાનામાં લખશું આપણે? ઈંડા આપતા પ્રાણીઓના ખાનામાં. ફરીથી જોઈએ છીએ, જો કોણ ઈંડા આપે એ જોઈ લો ફરીથી. બરાબર. તો આગળ આપણે કોષ્ટકમાં કેટલાક પ્રાણીઓના નામ જોયા. શું તમે કહી શકો કે આ પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓ ઈંડા આપે છે? જોજો. તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખો. અને કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેના નામ શોધીને તેમના નામ લાલ કોષ્ટકમાં લખો. ચકલી, જો યાદ રાખજો, હા,
ઈંડા કોણ કોણ મૂકે છે? તો ચકલી, પક્ષીઓ બધા ઈંડા મૂકે. હા, લગભગ બધા પક્ષીઓ ઈંડા મૂકે. બરાબર. તો ચકલી, કબૂતર, કબૂતર, બતક, બતક, દેડકો, દેડકો, કાગડો, કાગડો, મોર, મોર, મરઘી મરઘી. અને ગરોળી ઈંડા આપે છે. જો પક્ષીઓ સિવાય દેડકો અને ગરોળી એ પણ ઈંડા આપે. હા, અને બધા પક્ષીઓ છે એ પણ ઈંડા આપે. જે પક્ષીઓમાં તમે પોપટ લખો તો પણ પોપટને ઈંડા હોય, કાગડાને ઈંડા હોય ને, કાબરને ઈંડા હોય, પછી ટીટોળીને ઈંડા હોય ને. પક્ષીઓ સિવાય દેડકો અને ગરોળી પણ ઈંડા મૂકે. એટલે તમને પૂછાય કે ઈંડા આપતા પ્રાણીઓના નામ લખો, તો આ લીલા ખાનામાં લખવાના છે. હા, હવે જે બચ્ચાને જન્મ આપે તો એના નામ લખવાના છે. કોણ બચ્ચાને જન્મ આપે? ગાય, બકરી, ભેંસ, પછી પછી પશુ બધા લગભગ બચ્ચાને જન્મ આપે. ઘોડો, ઘોડી કહેવાય છે. હા, ઊંટડી કહેવાય. શું કહેવાય? ઊંટડી. પછી હાથી નહીં પર હાથણ. શું કહેવાય? હાથણ કહેવાય. હા, જોઈએ હાલો. આપણે આ પ્રાણીઓના નામ ઈંડા આપતા પ્રાણીઓના વિભાગ એટલે કે લીલા કોષ્ટકમાં લખીશું. બકરી, હાથી, ભેંસ, ભૂંડ, ઊંટ અને ગાય બચ્ચાને જન્મ આપે છે. માટે આપણે આ પ્રાણીઓના નામ બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓના વિભાગમાં એટલે કે હવે આપણે આગળ આપેલા પ્રાણીઓના નામનું કોષ્ટક ફરી જોઈશું. જો આનામાંથી અવાજ તો સંભળાય તો નામ આપ્યા છે તેને જોઈ આપણે અહીં તેમના નામની નીચે રેખા દોરીશું અને જે પ્રાણીઓના નામ જો બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ઊંટ, ગાય, કૂતરો એ બધા પ્રાણીઓ છે, પશુઓ છે એ બચ્ચાને જન્મ આપે. હા, અને પક્ષીઓ છે એ ઈંડા મૂકે. બરાબર. પક્ષીઓમાં દેડકો અને ગરોળી પણ ઈંડા મૂકે, યાદ રાખવાનું. તો એ પ્રશ્ન પૂછાશે તમારે છે ને. લગભગ 20 કે 22 તારીખે તમારી એકમ કસોટી છે પર્યાવરણ. એમાં 4 પાઠ આવશે. કેટલા આવશે? 4 પાઠ. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આપણે બીજો જોઈએ. હા, ત્યાં સુધી આપણે 4 પાઠ કરી લઈશું. લાલ રંગના કોષ્ટકમાં છે તે નામ જોઈ અહીં આપણે તે નામને ફરતે ગોળ કરીશું. હવે જુઓ આ કોષ્ટક પરથી આપણે શું નોંધ કરી? જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ છે. આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જો જે પ્રાણીઓના કાન છે એ કાનવાળા બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને એના શરીર ઉપર વાળ હોય છે. હા, જે પ્રાણીઓના કાન દેખાય છે એના શરીર ઉપર વાળ પણ હોય અને એ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે.
જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય, તેમના શરીર પર વાળ ન હોય, તે પ્રાણીઓ ઈંડા મૂકે છે. કાન ન હોય, બહારની બાજુ આપણને દેખાતા ન હોય અને એના શરીર ઉપર વાળ પણ ન હોય, તો એ બધા પ્રાણીઓ એટલે કે પક્ષીઓ ઈંડા મૂકે છે. કારણ કે વાળ ન હોય પણ શું હોય, પીંછા હોય. અને ગરોળી અને દેડકા ઉપર તો વાળ પણ ન હોય અને પીંછા પણ ન હોય, એની ચામડી જ એવી હોય. હવે સમજાયું ને? કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. સમજાયું? જો શું યાદ રાખવાનું છે, કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. બરાબર, ફરીથી, કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. એટલું યાદ રાખશો એટલે તમને કોણ કોણ ઈંડા મૂકે એ યાદ રહી જશે. અને કેટલાક પ્રાણીઓ અને બધા જ પક્ષીઓને કાનને બદલે મીંડું એટલે કે તાણું હોય, તે બધા જ ઈંડા મૂકે છે. શું તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે? તેના નામ કહો. કૂતરું, બિલાડી અને ગાય નાના બચ્ચા આપતા પ્રાણીઓ છે. કૂતરું, બિલાડી અને ગાય એવા બચ્ચા આપે, નાના બચ્ચા આપનારા પશુઓ અથવા તો પ્રાણીઓ છે જે આપણી ઘરની આજુબાજુ છે ને. કૂતરો પણ આપણી ઘરની આજુબાજુ હોય, બિલાડી પણ હોય અને ગાય પણ હોય. શું તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે? કૂતરું પાલતુ પ્રાણી છે. કૂતરા સિવાય બીજા કયા પ્રાણીને આપણે પાળી શકીએ છીએ? કૂતરું પાલતું પ્રાણી છે, પણ એના સિવાય બીજા કોઈ પ્રાણીને આપણે પાળી શકીએ તો એના નામ આપો. બિલાડી, યસ, બિલાડીને ઘણા બધા પાળે છે. પછી ગાયને પણ પાળે છે. હા, બકરી, ઊંટ, પછી ઘોડાને પણ અમુક પાળે છે. ખબર છે? ઘોડો પણ આવે. બરાબર, ચાલો આગળ જોઈએ. ગાય, બકરી, બિલાડી જેવા પ્રાણીને પણ આપણે પાળી શકીએ છીએ. તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવો. તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તેને તમારી પસંદગીનું નામ આપો. તમે પાળેલા પ્રાણી વિશે માહિતી આપો. તમે કોઈ પ્રાણી પાળ્યું હોય તો એની માહિતી આપવાની. માહિતી એટલે કે મેં કૂતરું પાળ્યું છે, એ કૂતરાનું નામ મેં, જે તમે નામ નાખે છે ને કૂતરાના નામ, મોતિયો ને શેરું ને ટોમી, તો મેં મારા મિત્ર, પાલતુ મિત્રનું નામ ટોમી પાડ્યું છે. મારો ટોમી સફેદ રંગનો છે. બરાબર, એવી માહિતી આપવાની હોય છે. કૂતરો ન પાડ્યો હોય તો બિલાડી, મેં બિલાડી પાડી છે, એનું નામ કોઈ પણ વિચારી લેવાનું. એનું નામ મેં આ નાખ્યું છે. હા, એનો ચિત્ર દોરવાનો છે અને એની કલર પણ પૂરવાના છે. તમારા પાઠ્યપુસ્તક ક્યારેક તો પાડી લો ને. આપણે ન પાડ્યો હોય તો આપણા ઘરવાળાએ પાડ્યો હોય, પણ એકાદ તો હોય ને. કૂતરો તો બધાના ઘરે હોય, બિલાડી તો બધાના ઘરે હોય, ગાય તો બધાના ઘરે હોય. હા, એટલે એનો ચિત્ર દોરવાનો છે, એમાં કલર પૂરવાનો છે, એનું નામ લખવાનું છે. હા, કોઈ કે ઘોડો પાડ્યો હોય, દોરાઈ ગયું આપણું ચિત્ર. જો ચિત્ર દોર્યો ને, આ પાઠ્યપુસ્તકમાં તમારે જગ્યા હશે આ ચિત્ર દોરવાની. તમારા પાલતુ પ્રાણીનું ચિત્ર દોરો. તો એ દોરી અને એમાં
કલર પૂરવાના છે, જેવું દોરાય એવું. હા, પ્રયત્ન કરવાનો. બધાનું સારું ન દોરાય, હે ને? બધા કંઈ પેન્ટર ન હોય. આપણાથી જેવું દોરાય એવું દોરી અને મીણિયા કલર આપ્યા છે ને, મીણિયા કલર પૂરી નાખજો. હવે આપણે તેને મિની નામ આપીશું. જો એનું નામ લખવાનું. હા, મિની. કૂતરો હોય તો કૂતરાનું નામ, ગાય હોય તો ગાયનું નામ. એ રીતે ગમે તે નામ તમે આપી શકો. આ બેને બિલાડી પાડી છે ને એનો ચિત્ર દોર્યો. બિલાડીમાં કલર પણ પૂર્યો. કેવો? કાળા કલરની બિલાડી છે ને. બીજા કલરની પણ બિલાડી હોય અને એને શું નામ આપ્યું? મિની આપ્યું. એવી રીતે આપણે આપણા પાલતુ પ્રાણીનું ચિત્ર દોરવાનું અને એમાં કલર પૂરી અને એને નામ આપવાનું. આ ચિત્રમાં કયું પક્ષી છે? મોર, જે આપણને બધાને ગમે છે. શું તમે જાણો છો કે આ આપણું રાષ્ટ્રીય પક્ષી છે? જો મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે. શું છે? રાષ્ટ્રીય પક્ષી. મોરનો કોઈ શિકાર કરી શકે નહીં. જો શિકાર કરે તો એને સજા થાય, જેલ થાય. મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે. જેમ તિરંગો છે એ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે ને? તિરંગો છે એ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, બરાબર? એવી રીતે મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે, બરાબર? એવી રીતે રાષ્ટ્રીય પ્રાણી પણ હોય, રાષ્ટ્રીય રમત પણ હોય, બરાબર? રાષ્ટ્રીય વૃક્ષ પણ હોય. હોકી છે, યસ. આપણી રાષ્ટ્રીય રમત છે હોકી. પછી રાષ્ટ્રીય ફૂલ છે કમળ. એવી રીતે રાષ્ટ્રીય પ્રાણી કોણ છે? વાઘ, બરાબર? રાષ્ટ્રીય પ્રાણીમાં શું આવશે? વાઘ. રાષ્ટ્રીય મુદ્રા જે તમારા સિક્કા ઉપર હોય છે, 3 સિંહો વાળી આકૃતિ, એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, બરાબર? એવી રીતે મોર છે એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે, બરાબર? ચાલો. હા, ખરું ને? મોર ક્યાં રહે છે? મોર જંગલમાં અને ઝાડ પર રહે છે. મોર ક્યાં રહે? તો જંગલમાં અને ઝાડ ઉપર. આપણે વાડી વિસ્તારમાં જોઈએ જ છીએ. મોર ક્યાં હોય? ઝાડની ડાળીઓ પર બેસીને ટહુકા કરતો હોય. કરે છે ને હમણાં. પછી ક્યારેક એ ખાવા માટે નીચે પણ આવે, ખેતરોમાં પણ હોય. પણ રે ક્યાં? ઝાડની ડાળી ઉપર. એનું ઘર ક્યાં હોય? ઝાડની ડાળી ઉપર જ રે. થોડા સમય પહેલા મોર સોસાયટીમાં ઘરના ધાબા પર કે ઘર આંગણે જોવા મળતો હતો. પરંતુ હવે ધીમે ધીમે જંગલો અને વૃક્ષો ઓછા થઈ જવાના કારણે તે જોવા મળતો નથી. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: કાગળમાંથી તમારું પોતાનું પક્ષી બનાવો. આ માટે બંને બાજુ રંગીન હોય તેવા કાગળનો ઉપયોગ કરીશું. અહીં કાગળમાંથી પક્ષી બનાવવાની રીત દર્શાવેલી છે. આ રીતે તમે તમારું પોતાનું પક્ષી બનાવી શકો છો. પ્રવૃત્તિ: વર્ગખંડમાં આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘની ચર્ચા કરો. દરેક પ્રાણીને ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે છે. તેના માટે તે સતત પ્રયત્ન કરતું હોય છે. જો દરેક પ્રાણીને ખોરાક, હા, દરેક પ્રાણીને ખોરાકની જરૂર પડે, પાણીની જરૂર પડે અને રહેઠાણની જરૂર પડે. અને એના માટે દરેક પ્રયત્ન કરતા હોય છે. જેમ આપણને પણ ખોરાક, પાણી અને ઘરની જરૂર પડે છે ને, એવી રીતે દરેક પ્રાણી, એટલે એમાં પશુઓ આવી ગયા, જીવજંતુઓ આવી ગયા અને પક્ષીઓ આવી ગયા. દરેકને રહેઠાણ તો હોય ને, ઘર તો હોય જ. ઉંદરનું ઘર કયો?
તો ડરમાં રહે, બરાબર. પછી આપણું ઘર કેવો, તો આપણે ઘરમાં રહીએ તે મકાન. એવી રીતે દરેક પ્રાણી ને ખોરાકની પણ જરૂર હોય છે. તો દરેક પ્રાણીનો ખોરાક પણ અલગ અલગ હોય છે. અમુક માંસાહારી હોય અને અમુક શાકાહારી હોય, તૃણાહારી હોય. જે માંસ ખાય જંગલી પ્રાણીઓ એ માંસાહારી પ્રાણીઓ, અને જે ઘાસ ખાય એ તૃણાહારી પ્રાણીઓ, બરાબર. અને ખાવાની રીત પણ અલગ અલગ હોય દરેકની. પાણી પીવાની રીત પણ દરેકની અલગ અલગ હોય ને. ગાય હોઠથી પાણી પીએ, જ્યારે કૂતરો કે બિલાડી જીભથી પાણી પીએ, હે ને. તો એ અલગ અલગ રીતો છે. તેના રક્ષણ માટે આપણે શું કરી શકીએ છીએ તેના પર ચર્ચા કરો. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. જો આ રાજ્યોમાં આપણો રાષ્ટ્રીય ચાલો રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં આપણો રાષ્ટ્રીય પ્રાણી વાઘ જોવા મળે છે. જો આ રાજ્યો છે, આપણા આખો દેશ છે એના રાજ્યો છે. આપણું ગુજરાત રાજ્ય આ રહ્યો છે. ગુજરાત રાજ્ય આપણે આ બાજુ આવેલું. વાઘ એક અનન્ય, મજબૂત, પ્રતિભાશાળી અને ભવ્ય પ્રાણી છે. તે તેની હિંમત, નિર્ભયતા અને હોશિયારી માટે પ્રખ્યાત છે. દિવસે ને દિવસે જંગલોની સંખ્યા ખૂબ જ ઘટવાને કારણે વાઘની સંખ્યા પણ ઘટતી જાય છે. જો જંગલોની સંખ્યા ઘટે છે તો વાઘ તો જંગલી પ્રાણી છે, જંગલમાં જ રહે. તો જંગલોની જેમ સંખ્યા ઘટે છે તેમ વાઘની સંખ્યા પણ ઘટતી જાય છે. તેથી તેને શિકાર થતો અટકાવવા ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મુકાઈ. જો ઈસવીસન 1973માં વાઘને બચાવવા માટે વાઘ પરિયોજના સરકારે અમલમાં મૂકી, જેને ઇંગ્લિશમાં નામ આપ્યું પ્રોજેક્ટ ટાઈગર. એનો શિકાર થતો અટકાવવા માટે સરકારે 1993માં કાયદો બનાવ્યો, બરાબર. જે પણ એનો શિકાર કરે એને સજા થાય છે. આપણે શું શીખ્યા? પ્રાણીઓ અને પક્ષીઓના વિવિધ અંગોની માહિતી દ્વારા તેઓની ઓળખ. જો પ્રાણીઓ અને પક્ષીઓના વિવિધ અંગોની માહિતી દ્વારા તેની ઓળખ. પ્રાણીઓ, કયા પ્રાણીઓને કાન હોય છે, કયા પ્રાણીઓને કાન દેખાતા નથી, હોય તો છે પણ કાનની જગ્યાએ શું હોય? ઝીણું કાણું. શું હોય? ઝીણું કાણું. યાદ રાખજો, કાનની જગ્યાએ શું હોય? ઝીણું કાણું. પછી પ્રાણીઓની ચામડી ઉપર વાળ હોય, એના લીધે એની વિવિધ રંગ અને ભાતથી આપણે એને ઓળખી શકીએ. કયા પ્રાણીઓ પર વાળ હોય એ આપણે જોયું. અને પક્ષીઓ પર વાળ હોતા નથી, પણ શું હોય છે? પીંછા હોય છે. શું હોય છે? પીંછા હોય છે, બરાબર. તો જે પ્રાણીઓની ચામડી પર વાળ હોય એ બચ્ચાને જન્મ આપ્યો. જે પ્રાણીઓને કાન હોય, કાન બહારથી દેખાતા હોય, જે પ્રાણીઓના શરીર પર વાળ હોય એ બચ્ચાને જન્મ આપે. અને જેના કાનની જગ્યાએ મીંડું હોય તે મૂકે ઈંડું, બરાબર. એ ઈંડા મૂકે. પીંછાવાળા જે પક્ષીઓ છે, દેડકો અને ગરોળી છે, એ ઈંડા મૂકે. એ આપણે શીખ્યા ને આ પાઠમાં. એની ઓળખ આપણે કરી. ઈંડા કોણ મૂકે છે?
અને બચ્ચાને કોણ જન્મ આપે છે તેની જાણકારી. બે વસ્તુ શીખ્યા, બરાબર. ઈંડા કોણ મૂકે, બચ્ચા કોણ મૂકે, બચ્ચાને કોણ જન્મ આપે, પછી ચામડી પર વાળ કોને હોય અને ચામડી ઉપર પીછા કોને હોય, અને કોને કાન હોય અને કોને કાનની જગ્યાએ શું હોય, કાનની જગ્યાએ નાનું કાણું હોય, બરાબર. એટલું આ પાઠમાં આપણે શીખ્યા છીએ, બરાબર. હવે તમારી કાઢો આસપાસનું પાઠ્યપુસ્તક કાઢો, એમાં જોઈએ જે લખવાનું છે હું તમને બતાવી દઉં. હા, પછી ઘરેથી તમે લખી લેજો.